નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા સૌના ડિજિટલ પ્લેટફોર્મની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ગયા લેક્ચરની અંદર શરૂઆત કરી હતી અક્ષાંશ છે આમની. આજે આપણે ત્યાંથી આગળ વધવાનું છે અને આજના સેશનની અંદર વાત કરવાની છે આપણે રેખાંશ છે તેમની. રેખાંશની શરૂઆત કરીશું અને આમની અંદર આપણે કયા મુદ્દાઓ છે જેમનો અભ્યાસ કરવાનો છે એમની આપણે વાત કરીએ. તો શરૂઆત આપણે રેખાંશ છે એમની જે વ્યાખ્યા છે ત્યાંથી કરવાની છે. ત્યારબાદ અલગ અલગ રેખાંશો છે એમનો આપણે અભ્યાસ કરવાનો થશે અને જેની અંદર સૌ પ્રથમ રેખાંશ આવશે જેને આપણે 0 ડિગ્રી રેખાંશ કહેશું અથવા આમને કહેશું GML. GML એટલે ગ્રીનિચ મેરિડિયન લાઇન. ત્યારબાદ આપણે વાત કરવાની થશે 180 ડિગ્રી રેખાંશ છે એમની, જેને આપણે શું કહેવાના છે તો કે IDL એટલે કે ઇન્ટરનેશનલ ડેટ લાઇન. ત્યારબાદ આપણે વાત કરવાના છે 82.5 ડિગ્રી પૂર્વ રેખાંશ છે એમની, જેને આપણે શું કહેવાના છીએ ભારતની પ્રમાણ સમય રેખા. ત્યાંથી આગળ આપણે વાત કરવાની થશે રેખાંશની જે પ્રાથમિક માહિતીઓ છે તેની. તો આજના આ આપણા મુદ્દા રહેવાના છે. તો શરૂઆત કરીએ આજના સેશનની. સૌ પ્રથમ આપણે વાત કરવાની થાય રેખાંશ એટલે શું. તો રેખાંશની વ્યાખ્યા કરીએ, સિમ્પલ વ્યાખ્યા આમની છે અને એ વ્યાખ્યા શું છે તો કે જે આપણી પૃથ્વી છે, પૃથ્વીની જે સપાટી છે આ સપાટી ઉપર દોરવામાં આવેલી કેવી રેખા છે તો કે ઊભી અર્ધચંદ્રાકાર કાલ્પનિક રેખા છે. કેવી છે? કાલ્પનિક રેખા. એટલે શું થશે? એટલે રેખાંશ થશે. આમની વ્યાખ્યા થઈ. પૃથ્વીની સપાટી ઉપર દોરવામાં આવેલી ઊભી અર્ધચંદ્રાકાર કાલ્પનિક રેખા. કેવી રીતે હશે? જો માની લઉં કે અહીંયા આપણે પૃથ્વી ડ્રો કરીએ. આ આપણી પૃથ્વી. અક્ષાંશની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે પૃથ્વી ઉપર 2 ધ્રુવ છે. એક અહીંયા ઉપરની બાજુ ધ્રુવ છે. અહીંયા આ ધ્રુવને આપણે નામ શું આપ્યું હતું? ઉત્તર ધ્રુવ. આને શું નામ આપ્યું હતું? ઉત્તર ધ્રુવ. અહીંયા નીચેની બાજુ પણ એક ધ્રુવ છે ભાઈ. આ ધ્રુવ છે, આમને આપણે નામ શું આપ્યું હતું? દક્ષિણ ધ્રુવ. આને નામ આપણે દક્ષિણ ધ્રુવ આપ્યું હતું. ઓકે, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ. હવે થાય શું તો કે આ જે રેખાઓ છે એ રેખાઓ ક્યાંથી તો કે ઉત્તર ધ્રુવમાંથી નીકળશે અને દક્ષિણ ધ્રુવ છે આની અંદર સમાશે. આવી રીતે ઊભી અર્ધચંદ્રાકાર કાલ્પનિક જે રેખાઓ છે આમને આપણે શું કહેશું તો કે રેખાંશ કહેશું. આ વાત થઈ રેખાંશ છે આમની વ્યાખ્યા. હવે જો આ રેખાંશની આપણે વાત કરવાની થાય તો રેખાંશ છે આમને ડ્રો કરવા માટેનું એક સંમેલન ભરાણું. શું થયું તો કે રેખાંશ દોરવા માટેનું સંમેલન. આ જે સંમેલન છે કઈ સાલમાં ભરાણું હતું? તો આ સંમેલન ઈસવીસન 1984 માં ભરાયું. 84 માં ભરાય છે. આ સંમેલન ક્યાં ભરાશે? તો આ સંમેલનનું આયોજન ક્યાં થાય છે? વોશિંગ્ટન ડીસી છે. શું છે તો કે વોશિંગ્ટન ડીસી. અહીંયા શું થાય છે? આયોજન થાય છે. વોશિંગ્ટન ડીસી ત્યાં આયોજન છે.
આ આયોજનની અંદર નક્કી શું કરવામાં આવ્યું? તો કે આ આયોજન છે આની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ સૌ પ્રથમ રેખાંશ ક્યાંથી પસાર કરીશું? તો કે યુરોપ ખંડ. આ યુરોપ ખંડનું એક શહેર હશે જેનું નામ હશે લંડન, અને એનું ગ્રીનિચ નામનું સ્થળ. આ ગ્રીનિચ સ્થળ છે, આ સ્થળ ઉપરથી શું કરવામાં આવશે? પસાર કરવામાં આવશે. અહીંથી પસાર થશે. તો આટલી વાત થઈ કે ભાઈ રેખાંશ છે આમને ડ્રો કરવા માટેનું સંમેલન. આ સંમેલનનું આયોજન 1984ની સાલમાં ક્યાં કરવામાં આવ્યું હતું? વોશિંગ્ટન ડીસી છે ત્યાં. આ જે સૌ પ્રથમ સંમેલન ભરાણું અને આ સંમેલનની અંદર નક્કી કરવામાં આવ્યું કે આપણે પહેલો રેખાંશ છે યુરોપ ખંડ, એમનું લંડન શહેર અને આની જે ગ્રીનિચ સ્થળ છે આમના ઉપરથી આપણે પસાર કરીશું. તો જોઈએ આપણે રેખાંશ પસાર કરીએ. અહીંયા જો વર્લ્ડનો મેપ, અહીંયા અલગ અલગ ખંડ તમારી સમક્ષ છે. આ ખંડમાં જો અહીંયા જે આ ઉપરનો વિસ્તાર, આ કયા ખંડનો છે? ઉત્તર અમેરિકા. આ નીચેનો વિસ્તાર જો કયા ખંડનો છે? તો કે દક્ષિણ અમેરિકા. અહીંયા જો યુરોપ, આ જો આફ્રિકા. અહીંયા જો આપણે બધાને ખ્યાલ જ હોય કયો ખંડ છે? એશિયા. કયો છે? એશિયા. અહીં જો આ જો શું દેખાય? આપણો દેશ ભારત. અહીંયા આ કયો છે? ઓસ્ટ્રેલિયા. અહીંયા ડ્રો કરું તો આ કયો થશે? એન્ટાર્કટિકા. પૃથ્વી ઉપર હાલમાં કુલ કેટલા ખંડ છે ભાઈ? 7. અને તમે કરંટ અફેર્સની અંદર એવું પણ સાંભળેલું હશે કે તાજેતરમાં કંઈક 8મા ખંડના અવશેષો મળી આવ્યા અને એના ઉપર પણ આપણું કાર્ય શરૂ છે. તો ભવિષ્યમાં એવું પણ બની શકે કે કેટલા ખંડ થઈ જાય? 8. પણ અત્યારે કેટલા છે? 7. સૌથી મોટો ખંડ પૂછે તો કયો ખંડ? એશિયા. સૌથી નાનો ખંડ પૂછે તો કયો છે? ઓસ્ટ્રેલિયા. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ પૂછે તો રશિયા. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા દેશમાં ભારતનું સ્થાન પૂછે તો 7મું. તો જો અહીંયા આ વિશ્વનો મેપ, અને આમાં જો હવે આપણે રેખાંશ છે એને શું કરવાના છે? તો કે પસાર કરવાના થશે. હવે પસાર કરીએ રેખાંશ. વાત શું થઈ હતી હમણાં કે પહેલો રેખાંશ છે યુરોપ ખંડ, લંડન શહેર અને એનું જે ગ્રીનિચ સ્થળ છે ત્યાંથી પસાર કરવાનો છે. તો જો અહીંથી હું પહેલો રેખાંશ પસાર કરી દઉં. આ મેં પહેલો રેખાંશ પસાર કર્યો. રેખાંશ છે આને હું નામ શું આપું ભાઈ? 0 ડિગ્રી. આને હું શું નામ આપી દઈશ? 0 ડિગ્રી રેખાંશ આપી દઈશ. ઓકે. તો જો પૃથ્વી છે આમનો જે ગોળો છે આમના ઉપર આપણે સૌ પ્રથમ રેખાંશ પસાર કરી દીધો અને જે રેખાંશનું નામ શું રાખવામાં આવ્યું છે? 0 ડિગ્રી રેખાંશ. ક્લિયર? તો આ રેખાંશની આપણે વાત કરવાની થાય. તો 0 ડિગ્રી રેખાંશ શું છે? 0 ડિગ્રી રેખાંશ. આ રેખાંશની આપણે વાત કરીએ તો આમને આપણે શું કહેશું? તો કે આ રેખાંશને કહેશું આંતરરાષ્ટ્રીય. આને આંતરરાષ્ટ્રીય સમય રેખા કહેશું. આંતરરાષ્ટ્રીય કેવી રેખા? સમય. આ રેખા, આની મદદથી, આ રેખા છે, આ રેખાની મદદથી શું થશે? વિશ્વનો સમય નિર્ધારિત થશે. શું થશે? સમય નિર્ધારિત કરવાનો છે.
કોનો? તો કે વિશ્વ. આ રેખાની વાત કરીએ તો આ રેખા ક્યાંથી પસાર થાય? આ રેખા એટલાન્ટિક મહાસાગર છે, આમાંથી પસાર થશે. ક્યાંથી પસાર થાય? એટલાન્ટિક મહાસાગર છે એમાંથી. આ રેખાની આપણે વાત કરીએ, આ રેખા આને તમે GML એટલે કે ગ્રીનિચ મેરિડિયન લાઈન અથવા આ રેખાને GMT એટલે કે ગ્રીનિચ મેરિડિયન ટાઈમ. આ રેખાને ટેક્સ્ટ બુક મુજબ વાત કરું, પાઠ્યપુસ્તક એમાં આપણા ગુજરાતમાં એના મુજબ વાત કરું, એમાં એવું લખેલું હશે GML એટલે ગ્રીનિચ મીન લાઈન. કેવી લાઈન? મીન લાઈન. આવો પ્રયોગ આપણી ટેક્સ્ટ બુકની અંદર કરેલો હશે, મીન લાઈન. તો જો સૌ પ્રથમ પૃથ્વીના ગોળા ઉપર આપણે રેખાંશ પસાર કર્યો અને જે રેખાંશનું નામ શું છે? 0 ડિગ્રી રેખાંશ GML. આ રેખાંશ પસાર ક્યાંથી થાય? હમણાં જ વાત થઈ. આ રેખાંશ લંડન શહેરના ગ્રીનિચ સ્થળ ઉપરથી પસાર થાય. ક્યાંથી પસાર થશે? ગ્રીનિચ સ્થળ છે ત્યાંથી. અને તમે જો ટેક્સ્ટ બુક વાંચો ને આમાં આપણી ગુજરાતની, તો ત્યાં છે ને એક લેબોરેટરીનો પ્રયોગ કરેલો હશે કે ગ્રીનિચ સ્થળ તો છે, ત્યાં એક લેબોરેટરી છે જેમનું નામ છે રોયલ લેબોરેટરી. આ રોયલ લેબોરેટરી ઉપરથી પસાર થાય એ કયો તો કે 0 ડિગ્રી રેખાંશ. તો આ 0 ડિગ્રી રેખાંશની આપણે વાત કરી. હવે ફરી વખત આવી જાવ, જો અહીંયા આવી જાવ, આ આપણો વિશ્વનો મેપ, ત્યાં આપણે 0 ડિગ્રી રેખાંશ પસાર કર્યો. હવે છે ને વધારે વિચારવાનું નથી, થોડી ઘડી તમારે કલ્પના કરવાની છે કે ભાઈ હું જે રૂમની અંદર અત્યારે હું વિડીયો લેક્ચર જોઈ રહ્યો છું એ રૂમ ચોરસ આકાર કે લંબચોરસ આકારનો નથી, એ ગોળાકાર છે. કેવો છે? ગોળાકાર. માની લઉં કે હું અત્યારે અહીંયા જે રૂમની અંદર લેક્ચર શૂટ કરું છું, આ જે રૂમ છે એ ચોરસ નથી, ગોળાકાર છે, મેં એવું માની લીધું. અને હું જ્યાં ઊભો ને અહીંયા જ્યાં હું ઊભો ત્યાં ઉપરની બાજુ, આ ઉપરની સાઈડ ત્યાં ઉત્તર ગોળાર્ધ છે અને મારી નીચેની સાઈડ છે એ કયો ગોળાર્ધ છે? દક્ષિણ ગોળાર્ધ. એવું સમજો, માથા ઉપર ઉત્તર ગોળાર્ધ, પગ નીચે દક્ષિણ ગોળાર્ધ. અને હવે હું શું કરીશ તો કે અહીંથી હું લાઈન શરૂ કરી પગે જવા દઈશ, અહીંથી લાઈન શરૂ કરી પગે જવા દઈશ, અહીંથી લાઈન શરૂ કરી પગે જવા દઈશ. આ બધા રેખાંશ હશે. અને આવી રીતે આખે આખું આ શું છે તો કે સર્કલ. થોડીક વાત પૃથ્વીની કરું. તમને એમ પૂછે પૃથ્વી કેટલા ડિગ્રીનો કોણ ધરાવે? પૃથ્વીનો કોણ કેટલા ડિગ્રીનો છે? આપણે ગયા લેક્ચરમાં જોયું હતું અક્ષાંશમાં કે પૃથ્વી કેટલા ડિગ્રી છે ભાઈ? 360 ડિગ્રી છે. કેટલા ડિગ્રી છે? 360. હવે જો પૃથ્વી છે એ કેટલા ડિગ્રી છે તો કે 360 ડિગ્રી છે. અહીંયા 360 ડિગ્રીની પૃથ્વી છે. હવે તમે વિચાર કરો,
360 ડિગ્રી પૃથ્વી છે અને હું 1 ડિગ્રી હોય 1 ડિગ્રીએ હું એક રેખાંશ પસાર કરું, 1 ડિગ્રી હોય ત્યાં હું કેટલા રેખાંશ પસાર કરું? 1 રેખાંશ પસાર કરું. તો 360 ડિગ્રી હોય, કેટલા? 360 ડિગ્રી હોય તો કેટલા રેખાંશ હોવા જોઈએ? 360 રેખાંશ હોવા જોઈએ. તો આપણી પૃથ્વી છે, આમના ઉપર તમને કેટલા રેખાંશો જોવા મળી જવાના છે? 360 રેખાંશ જોવા મળવાના છે. પૃથ્વી 360 ડિગ્રીની છે, 1 ડિગ્રી 1 રેખાંશ, તો કુલ કેટલા રેખાંશ હશે? તો કે ભાઈ 360 રેખાંશ છે એ આપણી પૃથ્વી ઉપર જોવા મળવાના છે. તો હવે જો એ રેખાંશ છે એ કેવી રીતે હશે એની ચર્ચા કરો. જેમ કે મેં તમને કીધું કે તમે આ રૂમને એવું સમજી લો ગોળાકાર છે, પૃથ્વી જેવા આકારનો છે. એમાં આ હું એક બાજુ ઊભો, અહીંયા સામેની સાઈડ હું ઊભો અને અહીંયા મેં ઉપર ઉત્તર જે ગોળાર્ધ છે એમાં ઉત્તર ધ્રુવ છે, ત્યાંથી લઈ અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ ધ્રુવ છે ત્યાં સુધી મેં એક લાઈન છે ડ્રો કરી અને જે લાઈનને મેં નામ શું આપેલું છે? 0 ડિગ્રી રેખાંશ નામ આપેલું છે. એવું સમજી લો અહીંયા મેં ડ્રો કર્યું, જ્યાં હું ઊભો છું ત્યાં મેં ડ્રો કર્યું અને એ 0 ડિગ્રી રેખાંશ છે. ક્લિયર? ઓકે. હવે જો તમારે શું કરવાનું? આ 0 ડિગ્રી રેખાંશ પસાર કરી દીધો. તે પછી આપણે શું કર્યું તો કે બંને બાજુ 0 પછી 1 આવવાનો છે, પણ 1 આપણે કોઈ એક બાજુએ પસાર ન કર્યો. આ બાજુ 1 નથી પસાર કર્યો કે આ બાજુ 1 પસાર નથી કર્યું. આપણે શું કર્યું? બંને બાજુ 1 ડિગ્રી પસાર કરી દીધી. જેમ આપણે ક્યાં કર્યું હતું? અક્ષાંશની અંદર કર્યું હતું કે ભાઈ પૃથ્વીની વચ્ચે આપણે શું રાખી દીધું? 0 ડિગ્રી રાખી દીધું. પછી આપણે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી 4 ડિગ્રી 5 ડિગ્રી 6 ડિગ્રી એમ બંને ગોળાર્ધની અંદર પસાર કરતા ગયા જ્યાં સુધી પૃથ્વી પૂરી ન થઈ ત્યાં સુધી. તો અહીંયા સેમ કરશું. 0 ડિગ્રી અહીં પસાર થઈ ગઈ. હવે હું બંને બાજુ શું કરીશ તો કે અલગ અલગ ડિગ્રીઓ પસાર કરતો જાય. જેમ કે અહીંયા 1 હોય, અહીંયા 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 10 હોય, 20 હોય, 30 હોય, 40 હોય, 50 હોય, 100 હોય, 110, 120, 130, 160, 170, 179 હોય, ત્યાં સુધી મેં પસાર કરી દીધું. ક્લિયર? એમ પસાર કરી દીધું. હવે તમારે જો મને એ દેવાનું છે કે ભાઈ જો અહીંયા હું ઊભો ત્યાં 0 ડિગ્રી છે અને અહીંથી બંને બાજુ હું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 20 30 100 150 160 170 179 સુધી પસાર કરતો જતો હોય, અહીંયા 0 હોય તો સામેની સાઈડ ઓપોઝિટ સાઈડ કેટલા ડિગ્રી હશે એ તમારે મને કહેવાનું થાય. કેટલા ડિગ્રી હોય? 360 ડિગ્રી હોય, 290 ડિગ્રી હોય, 179 ડિગ્રી હોય, કેટલા ડિગ્રી હશે? જો હજી ડિટેલમાં સમજો એ વસ્તુ છે. આને તમે હજી ડિટેલમાં સમજો કે હું તમને શું કહેવા માંગુ છું એ સમજો. જો માની લો કે આ પૃથ્વી, ઓકે, અહીંયા કેન્દ્ર, આ પૃથ્વીનું કેન્દ્ર. અહીંથી આપણે કોણ ઉપરની સાઈડ બનાવીએ? આ ઉપર. અહીંયા કયો હતો? અહીંયા પહેલો જ આપણે શું કર્યો હતો કે રેખાંશ પસાર કર્યો. આ કયો હતો? 0. ડન? 0. હવે મેં શું કીધું? બે બાજુ તમારે શું કરવાનું છે તો કે અલગ અલગ ડિગ્રી પસાર કરતી જવાની છે. જેમ કે આ 0 છે, હું પસાર કરું. હવે અહીંયા હું પસાર કરું, માની લો કે આ એક બે બાજુ શું કર્યું? 1 1. આ બે બાજુ 30 30, આ 40 40, આ 50 50, આ 60 60, આ 70 70, અહીંયા 80 80, અહીંયા 100 100, અહીંયા 130 30, 160 60, 179 79. કર્યું પસાર? તો કે યસ. હવે છેલ્લે આવી ગયા જ્યાં શું કરવાનું છે તો કે પૂરું કરવાનું છે ત્યાં આવી ગયા. આ કેન્દ્રથી હવે માની લો કે આ બાજુમાં અહીંયા કોણ બનાવી નાખો. કોણ તો જો કે બધાય બનાવ્યા છે. અહીંયા આમ છે, અહીંયા આમ છે, અહીંયા આમ છે, આમ છે, આ બનાવતો ગયો છું, આવી રીતે પસાર કરતો ગયો. પણ છેલ્લો આવ્યો, છેલ્લો અહીંયા આ 0 હતો. આ કયો હતો? 0. જો કયો 0 હતો તો કે આ 0 હતો. અને હવે હું અહીંયા આવ્યો, આ કેટલા ડિગ્રી રેખાંશ હશે? તમે કહી દેવો સાહેબ જો આ 0 હોય ને તો આમ સીધું છે, કાંઈ વળાંક છે નહીં, તો આ કેટલા ડિગ્રી હોય? 180 ડિગ્રી. આ 0 હોય તો આ શું હોય? 180 ડિગ્રી. તો જો 0ની ઓપોઝિટ સાઈડ કેટલા ડિગ્રી છે? 180. હવે હજી સમજો, જો
હવે આ 0 છે ને આ 180, માની લો કે અહીંયા 0 છે ને મારી ઓપોઝિટ સાઈડ કેટલા છે 180. હવે આ બેયને હું બાદ કરી નાખું, બેયને બાદ કરી નાખું, ભૂલી જાઉં કે 180 ને 0, એ બેયને ભૂલીને આ બાજુ આવતો રહો. કઈ બાજુ થઈ? પશ્ચિમ. કઈ બાજુ થઈ? પશ્ચિમ. પશ્ચિમ બાજુમાં કુલ કેટલા રેખાંશ થઈ જાય? જો કેટલા થઈ જશે? શરૂઆત ક્યાંથી કરી હતી? તો કે શરૂઆત અહીંયા 1 ડિગ્રીથી કરી હતી, 1 થી પસાર કરતો ગયો ક્યાં સુધી પૂગી ગયા? 179 સુધી પહોંચી ગયા. માની લો 0 અને 180 બેને બાદ કરી આ બાજુ આવી જાઓ. આ બાજુ જો અહીંયા પણ ક્યાંથી શરૂઆત કરી? 1 થી શરૂઆત કરી અને ક્યાં સુધી આવી? 179 છે ત્યાં સુધી આવી. તો બે ભાગ પડી ગયા. ઓલી બાજુ 179 છે, આ બાજુ 179 છે. એક જો એક કયો છે? તો કે આ 0 ડિગ્રી છે અને બીજો આ કયો છે? 180 ડિગ્રી છે. તો 179 પ્લસ 179 358, એક 0 359, એક 180 360. આ મેં તમને 360 રેખાંશ ગણાવી દીધા. અને આ બાજુ છે ને, આ બાજુ જે છે આને આપણે કેવો ગોળાર્ધ કહી દેશું? આને આપણે કેવો ગોળાર્ધ કહી દેશું? તો કે આમને આપણે કહી દેવાનો છે પશ્ચિમ ગોળાર્ધ. પશ્ચિમ બાજુ જે ગોળાર્ધ છે એને આપણે કેવો ગોળાર્ધ કહી દેવાનો છે? પશ્ચિમ. અને આ બાજુ જે છે એને આપણે કેવો ગોળાર્ધ કહી દેવાનો છે? પૂર્વ. તો આવી રીતે જો પૂર્વ અને પશ્ચિમ આમ શું કરવાનું છે? તો કે બે ગોળાર્ધ બનાવી નાખવાના. ક્લિયર? ડન. તો આ વાત શું થઈ ગઈ? તો કે રેખાંશ. હવે જો અહીંયા જે હું તમને બોલ્યો છું એ હવે આપણે પસાર કરીએ અને પછી આપણે શું કરવાનું થશે? તો કે અલગ અલગ જે રેખાંશો છે એ રેખાંશોની આપણે વાત છે એ કરવાની થશે. અહીંયા જે પહેલો રેખાંશ હતો એ કયો હતો? 0 ડિગ્રી રેખાંશ. આ 0. હવે આપણે શું વાત થઈ? તો કે આ બાજુ 1 થી ચાલુ કરવાનું, ઓલી બાજુ 1 થી ચાલુ કરવાનું. બે બાજુથી પૃથ્વી ભેરી થાય. ત્યાં કેટલા ડિગ્રી આવી જવાના છે? 180 ડિગ્રી. ચાલો શરૂઆત કરું. જો હવે અહીંથી આપણે આગળ શરૂઆત કરીએ તો આ 0, ત્યાંથી માની લો કે આ 1 ડિગ્રી, આ માની લો કે 30 ડિગ્રી, આ એવું માનો 60 ડિગ્રી, આ એવું માનો 70 ડિગ્રી, અહીંયા એવું માની જાઓ 80 ડિગ્રી, અહીંયા 81 ડિગ્રી માનો. એવી જ રીતે આગળ પસાર કરતા જાઓ. અહીંયા એવું સમજી લઉં, જો અહીંયા એવું સમજી લઉં કે અહીંયા જે રેખાંશ છે આ રેખાંશ 82.5 ડિગ્રી છે. કેટલા ડિગ્રી? 82.5. એ 82.5 માની લ્યો. ત્યાંથી આગળ જાઓ, આ 100 ડિગ્રી માની લ્યો, આ 130 ડિગ્રી માની લ્યો, આ 160 ડિગ્રી માનો, આ 170, આ 175, એવી રીતે 160, આ 170, આ 179. છેલ્લે ક્યાં આવી ગયા? 179. અલગ અલગ પસાર કરતા ગયા અને છેલ્લે આવી ગયા 179. એમ આ બાજુ પસાર કરીએ. જો આ માની લો 30, આ માની લો 60, એવું માનો 70, આ 75, આ 90, અહીંયા 100, 120, 140, 150, 179. આ માની લો 179. આવી રીતે અહીંયા 179 પસાર કરી. જો હવે તમને દેખાય આખી પૃથ્વી છે એના ઉપર તમને રેખાંશ દેખાવા માંડ્યા? તો કે યસ. નામે આપું જો, નામ જે હું બોલ્યો એમ માની લો કે 30, 60. આ માની લો આ ખાસ આપણા માટે ઉપયોગી છે 82.5. અહીંયા માની લો કે છેલ્લે જે આવી જાય કેટલા છે? 179. જો છેલ્લે ગયા છે 179 એ પૂરું. આ બાજુ આપી દો, માની લો કે આ 30, અહીંયા માની લો કે 60, અહીંયા 90, અહીંયા છેલ્લે આવી જાઉં 179 એ પૂરું. આપી દીધા? ડન. જો આ 0 ની આ બાજુ 179, 0 ની આ બાજુ 179. આ બાજુનો પૂર્વ ગોળાર્ધ, આ બાજુનો કયો ગોળાર્ધ છે? પશ્ચિમ. પણ જો આંકડા સમાન છે. અહીંયા 1 થી 179, અહીંયા 1 થી 179. અલગ પાડવા પડશે, આંકડાઓ અલગ પાડવા પડશે. અને આ આંકડાઓ અલગ પાડવા માટે આપણે શું કરી શકીએ? એના માટે કંઈ નહીં, આપણે જો બંને ગોળાર્ધ જોઈ લેવાના. શું કરવાનું? બંને ગોળાર્ધો છે એ આપણે જોવાના થાય કે આ બાજુ કયો ગોળાર્ધ છે? 0 ની આ બાજુ કયો છે? પશ્ચિમ. તો આ બધા રેખાંશ છે, આને બધાને હું શું કહી દઈ? આ બધાને શું કહી દઈ? પશ્ચિમ.
પશ્ચિમ રેખાંશ કહી દે. આ બધા કેવા રેખાંશો હશે? પશ્ચિમ. આ બાજુ જો, આ બાજુ શું છે? તો કે પૂર્વ ગોળા. તો આ બધાને હું શું કહી દઈશ? પૂર્વ રેખાંશ. આ બધાને કેવા રેખાંશ કહી દે? પૂર્વ રેખાંશ કહી દે. આ પૂર્વ. તો જો અહીંયા જો, આ 30 કેવો બની જશે? પશ્ચિમ. 60 કેવો? પશ્ચિમ. આ 90 કેવો? પશ્ચિમ. 179 કેવો? પશ્ચિમ. આ જો 30 કેવો? પૂર્વ. આ 60 પૂર્વ. 82.5 પૂર્વ. આ 79 પૂર્વ. બધા કેવા થઈ ગયા? પૂર્વ. આ બાજુ પશ્ચિમ રેખાંશ, ઓલી બાજુ પૂર્વ. 0 એની ઓપોઝિટ સાઈડ હમણાં જ મેં કીધું કેટલા ડિગ્રી રેખાંશ હતો? 180 ડિગ્રી રેખાંશ. એ આપણા માટે ઉપયોગી છે. તો હવે એ રેખાંશની આપણે ચર્ચા કરીએ. કયો રેખાંશ? 180 ડિગ્રી રેખાંશ. ચાલો આની વાત કરવાની થાય. તો આ રેખાંશને હું શું કહીશ? આ રેખાંશને હું કહીશ આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા. શું કહીશ? દિનાંક રેખા. ચાલો, આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા છે તો આમની મદદથી શું થશે? તો આ રેખાની મદદથી વિશ્વની તારીખ નિર્ધારિત થશે. વિશ્વની તારીખ બદલે ભાઈ આ રેખાની મદદથી. આ રેખા ક્યાંથી પસાર થાય? આ રેખા પેસિફિક મહાસાગરમાંથી પસાર થશે. ક્યાંથી પસાર થાય? પેસિફિક મહાસાગર છે, આમની અંદરથી પસાર થાય. વિશ્વમાં સૌ પ્રથમ તારીખ ક્યાં બદલે? આ પેસિફિક મહાસાગરની અંદર એક દેશ છે કિરીબાટી. આ કિરીબાટી નામના સ્થળે બદલે છે. પ્રથમ તારીખ ક્યાં બદલવાની છે? કિરીબાટી નામનું સ્થળ, ત્યાં બદલવાની છે. આ રેખા ક્યાં નામે ઓળખાય? આ રેખા આઈડીએલ એટલે કે ઇન્ટરનેશનલ ડેટ લાઈન. આઈડીએલ ઇન્ટરનેશનલ ડેટ લાઈન તરીકે ઓળખાવાની છે. આ રેખા કેવા ફોર્મેટમાં છે? તો આ રેખા ઝિગઝેગ કેવા? ઝિગઝેગ ફોર્મેટમાં છે. ઝિગઝેગ ફોર્મેટ છે આમ. ઝિગઝેગ એટલે કે વાંકા ચૂકી છે ભાઈ. શું કામ? કારણ કે આને એક સ્થળ ઉપરથી બે વખત પસાર ન કરાય. બાકી બંને જગ્યાએ શું હોય? તો કે અલગ અલગ તારીખ હોય, એટલે એવું કરવાનું થાય નહીં. ક્લિયર? આ વાત થઈ. 180 ડિગ્રી રેખાંશ છે આમ. હવે જો આ 180 ડિગ્રી રેખાંશની વાત થઈ ગઈ ને અહીંયા જો, અહીંયા મેં ભારતની અંદરથી પસાર થતી એક લાઈન ડ્રો કરી. અને જે લાઈનને મેં નામે કંઈક અલગ આપ્યું છે. નામે એવું આપ્યું 82.5 ડિગ્રી પૂર્વ રેખા. આ શું છે? આ આપણા માટે મહત્વની બને છે. શા માટે મહત્વની બનશે? કારણ કે આ શું છે? તો કે આ ભારતની પ્રમાણ સમય રેખા છે. શું છે આ? ભારતની પ્રમાણ સમય. ભારતની પ્રમાણ સમય રેખા જે 82.5 ડિગ્રી રેખાંશ છે. તો હવે આમને આપણે વાત કરવાની. તો આ રેખા શું છે? ભારતની પ્રમાણ સમય રેખા છે. પ્રમાણ સમય રેખા કોની છે ભાઈ? તો કે ભારતની. આ રેખાની મદદથી શું થતું હોય? તો આ રેખાની મદદથી ભારતનો સમય નિર્ધારિત થતો હોય. શું થાય? ભારતનો સમય નિર્ધારિત થાય. આ રેખા છે આમની મદદથી.
આ રેખા ક્યાંથી પસાર થાય? તો આ રેખા એક આપણું ભારતનું રાજ્ય યુપી એટલે કે ઉત્તર પ્રદેશ રાજ્ય, આનો પ્રયાગરાજ જિલ્લો, આમનો મિર્ઝાપુર તાલુકો અને એમનું એક ગામ છે, ગામનું નામ છે ખરવાડા. અહીંથી પસાર થાય. ભારતની પ્રમાણ સમય રેખા ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રયાગરાજ જિલ્લાના મિર્ઝાપુર તાલુકાના ખરવાડા ગામેથી પસાર થાય. પ્રયાગરાજ છે, આમનું જૂનું નામ કયો જી? તો કે અલ્હાબાદ. તો જો પ્રયાગરાજ ઓપ્શનમાં ના હોય તો અલ્હાબાદ આવે, ત્યાંથી પસાર થાય. આ રેખા ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય? તો આ રેખા ભારતના 5 રાજ્યો, કેટલા? 5 રાજ્યો, 5 રાજ્યોમાં પસાર થાય. જો અહીંયા મેં ડ્રો કરી, એવું ના સમજતા હો કે આ જે ભારતની પ્રમાણ સમય રેખા છે આમ સાઈડમાં છે, નહીં. એ ભારતની વચ્ચે છે. ક્યાં છે? વચ્ચે છે ભારતમાં. કારણ કે જો તમે અહીંથી અંતર આમ માપશો કે અહીંથી અંતર આમ માપશો, એ બંને અંતર કેવા હશે? સમાન હશે. એવું ન હોય કે અહીંથી આપણે આ રેખા ડ્રો કરવાની હોય. અહીંયા વચ્ચે નથી, વચ્ચેનું સ્થાન આ છે. અને ભારતમાં વચ્ચથી જે રેખા પસાર થાય એ રેખા કઈ છે? તો કે એ રેખા ભારતની પ્રમાણ સમય રેખા છે. એ પ્રમાણ સમય રેખા છે. હવે જો આ ભારતની પ્રમાણ સમય રેખા કયા કયા રાજ્યો લીધા એ જો તમે ખાલી. એ રાજ્યો છે એ કયા છે? જો અહીંથી આમ આવી, આ જો પહેલું કયું છે? ઉત્તર પ્રદેશ રાજ્ય છે. ઓકે, યુપી. ઓકે, ડન. આ બીજું જો, બીજું કયું છે? મધ્યપ્રદેશ છે. ઓકે, બીજું મધ્યપ્રદેશ. ત્રીજું રાજ્ય જો, આ ત્રીજું કયું છે? છત્તીસગઢ છે. ઓકે, ડન, છત્તીસગઢ. અહીંયા ચોથું જો, આ ચોથું કયું છે? ઓડિશા છે. યસ. ઓકે, અને આ પાંચમું જો, પાંચમું કયું છે? આ આંધ્રપ્રદેશ. આ 5 રાજ્યો, આમાંથી શું થાય? તો કે ભારતની પ્રમાણ સમય રેખા પસાર થાય. ઓકે, લોકો 5 રાજ્યો કયા છે? આ 5 રાજ્યોમાં પહેલું ઉત્તર પ્રદેશ, બીજું કયું છે? મધ્યપ્રદેશ. ત્રીજું કયું છે? છત્તીસગઢ. કયું છે? છત્તીસગઢ. ઓકે, ડન. ચોથું લખો. ચોથું કયું છે? ચોથું ઓડિશા. અને પાંચમું લખો. પાંચમું કયું છે? પાંચમું છે આંધ્રપ્રદેશ. એપી, આંધ્રપ્રદેશ. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પછી છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશ. એમાંથી શું થાય? આ ભારતની પ્રમાણ સમય રેખા પસાર થાય. પરીક્ષાની અંદર ઘણી વખત એવો પ્રશ્ન પૂછાયેલો છે કે નીચે આપેલા જે રાજ્યો છે અને તમે ઉત્તરથી દક્ષિણ ક્રમ અનુસાર ગોઠવો. આવો પ્રશ્ન પૂછાય છે. તો એમાં મોટા ભાગે અત્યાર સુધીના જે મેં પેપર જોયેલા છે, મેં જે એનાલિસિસ કરેલું છે, એના આધારે હું કહું કે મોટા ભાગે આ રાજ્યો ઓપ્શનમાં આવેલા છે. ઘણી વખત આ રાજ્યોનો પ્રશ્ન હોય છે. શું કામ? કારણ કે આમાં વધારે મહેનત કરવાની નથી. આ ક્રમ છે કાયદેસરનો, આ ક્રમ પૂછવાનો થાય. તો આટલી વસ્તુ ક્લિયર? ઓકે, ડન. આ વાત થઈ 5 રાજ્યો. નેક્સ્ટ, આ રેખા છત્તીસગઢ રાજ્યમાં કર્કવૃતને ઓળંગે. કોને ઓળંગે ભાઈ? કર્કવૃતને ઓળંગે છે. એક રાજ્યનું નામ લખેલું છે છત્તીસગઢ, જેમાં કર્કવૃતને ઓળંગે. જો કર્કવૃત એટલે 23.5 ડિગ્રી. કેવો? ઉત્તર અક્ષાંશ, જેને આપણે શું કહીએ? કર્કવૃત કહીએ. અને અહીંયા જરાક નજર મારો. જો અહીંયા નજર મારો, સોરી, અહીંયા નજર મારો. ઉપરથી ભારતની પ્રમાણ સમય રેખા અને આ બાજુથી કર્કવૃત એકબીજાને ઓળંગ્યા. અને એ રાજ્ય કયું છે? છત્તીસગઢ. એ કયું છે? છત્તીસગઢ. ક્લિયર? તો કર્કવૃત
ને કયા રાજ્યમાં ઓળંગે છે? છત્તીસગઢ રાજ્ય છે આમની અંદર ઓળંગે છે. ચાલો આગળ નેક્સ્ટ. આ મુદ્દો છે ને તમે બહુ સાંભળેલો હશે, બહુ, અને જો તમે તૈયારી કરેલા હશો તો તમને ખ્યાલ હશે. જો છે શું તો ભારતની પ્રમાણ સમય રેખા એટલે કે આ રેખા વિશ્વની પ્રમાણ સમય રેખા, હમણાં જ ભણ્યા, વિશ્વની પ્રમાણ સમય રેખા કઈ છે? તો કે રેખાનું નામ છે 0 ડિગ્રી, અથવા આને હું શું કહી? GML. આ 0 ડિગ્રી અથવા GML કરતા 5.5 કલાક આગળ છે. 5.5 કલાક શું છે? આગળ. સાંભળ્યું કે નહીં? તો કે હા. વાંચેલું છે? તો કે હા. પણ હું અહીંયા તમને કહું કે ભાઈ આ 5.5 કલાક છે, પણ કેમ એ ખબર નહીં. અહીંયાથી એક નવો મુદ્દો ખુલે, સમયની ગણતરીઓ. તમે ઘણી વખત એવું એ સાંભળ્યું હશે કે આપણા દેશનો સમય છે એ બીજા જે દેશો છે જેમ કે ઇંગ્લેન્ડ કરતા આપણો સમય આગળ છે. ત્યાં રાત હોય તો આપણે દી થઈ ગયો હોય. 5-6 કલાકનો ફેર ને એ ફેર એટલે 5.5 કલાક. આવું કેમ બને એ આપણે નથી ખબર. એના માટે આપણે શું કરવું પડે? સમયની ગણતરીઓ કરવી પડે. તો અહીંથી નવો મુદ્દો ખુલે. જો હું તમને સમયની ગણતરીઓની વાત કરું, અને આ જે સમયની ગણતરીઓ છે આમને લગતા ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા છે. જો એ પ્રશ્નો હું અહીં લખું, તમને કહું કેવા પ્રશ્ન. પ્રશ્ન એવો પૂછાયેલો છે કે ભારતના બંને છેડા વચ્ચેનો સમયનો તફાવત જણાવો. અહીંયા તફાવત દેવાનો છે, આવો પૂછાયેલ છે. અને પૂછાય પણ અહીંયા જો આ બંને છેડાનો પ્રયોગ ન કર્યો હોય ને તો એમ પ્રયોગ કરે કે ભારતના ગુજરાત અને અરુણાચલ પ્રદેશ રાજ્યો છે આની વચ્ચેનો સમયનો તફાવત જાણો. ગુજરાત અને અરુણાચલ પ્રદેશ રાજ્યો વચ્ચેનો સમયનો તફાવત જાણો. આવો પ્રશ્ન કે તો જો એક આવો છે, હમણાં જોઈએ આ બધા પ્રશ્નો આપણે સોલ્વ કરીશું. બીજો આ મારો બનાવેલો છે, પૂછાણો નથી અત્યાર સુધી. પ્રશ્ન એવો આવે, ગુજરાતના બંને છેડા વચ્ચેનો સમયનો તફાવત જણાવો. બંને છેડા વચ્ચેનો સમયનો તફાવત જણાવવાનું કે ક્યાંના? ગુજરાતના. આવો પ્રશ્ન આવે. આ તો આપણે કદાચ ગોઈખું હશે, ખ્યાલ હશે 2 કલાક આવે, પણ એ ખબર ન હોય કેમ આવે. પણ આ પૂછાય ને તો ખબર પડે. અને એક હળહળતો પ્રશ્ન હતો, ટેટની અંદર આવેલો પ્રશ્ન હતો. ટાટની એક્ઝામ હતી એક વખત, અને એમાં પૂછાયેલો પ્રશ્ન એવો હતો કે જો અલ્હાબાદ છે, અલ્હાબાદમાં સવારના 6 વાગ્યા હોય, સવારના કેટલા વાગે? 6 વાગ્યા હોય, તો તે સમયે 72 ડિગ્રી ઉપર આવેલા રાજકોટમાં કેટલા વાગ્યા હશે? આવો પ્રશ્ન હતો. આવું પૂછાણું હતું એક ટેટની એક્ઝામમાં. તો જો આવા પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું થાય. અને આવું અત્યાર સુધી આપણે કદાચ ભણેલું પણ નહીં હોય, ક્યાંય વાંચેલું પણ નહીં હોય. વાંચ્યું હશે નો ડાઉટ, પણ આ
તો જો આ તમે કેવી રીતે સમય છે આમની ગણતરી તમે કેવી રીતે કરશો? પહેલા આનો જવાબ મેળવવાનો. અને જવાબદાર કોણ છે? ખ્યાલ તો કે પૃથ્વીની ગતિ. અહીંયા આપણે જેની વાત કરવાની થશે એ વાત કોની કરશું? પૃથ્વીની ગતિનું કરશું. પૃથ્વી છે આમની ગતિ. આ ગતિઓ જવાબદાર છે. પૃથ્વી બે પ્રકારની ગતિ કરે. એક ગતિ છે આનું નામ શું છે? પરિભ્રમણ. અને બીજી ગતિ છે આનું નામ શું છે? પરિક્રમણ. એક પરિભ્રમણ કીધી અને એક કઈ કીધી? પરિક્રમણ. તમને ખ્યાલ હશે પરિભ્રમણમાં પૃથ્વી ક્યાં ફરે? તો કે ધરી ઉપર. ક્યાં ફરે છે? ધરી ઉપર ફરે. અને અહીંયા ક્યાં ફરશે? તો કે અહીંયા ફરશે સૂર્યની આસપાસ. ક્યાં ફરશે? સૂર્યની આસપાસ. અહીંયા શું થાય? તો કે એ સૂર્ય છે આમની આસપાસ ફરે અને ત્યાં ક્યાં ફરતી હતી? તો કે ત્યાં ધરી ઉપર ફરતી હતી. હવે આપણે કામ અત્યારે પરિભ્રમણનું છે તો વાત એની જ કરશું. પૃથ્વી પોતાની ધરી ઉપર એક ચક્કર લગાવે એટલે શું થઈ જાય? તો કે એક ચક્કર લગાવે એટલે એક દિવસ થઈ જાય. દિવસ એમને એમ ન થાય. કોઈક તમને એમ પૂછે દિવસ ક્યારે થાય? તો તમારે એમ કહેવાનું કે પૃથ્વી છે પોતાની ધરી ઉપર એક ચક્કર પૂરું કરશે ત્યારે શું થશે? એક દિવસ થશે. અને આ એક દિવસનો સમય એટલે કે પૃથ્વી છે અને પોતાની ધરી ઉપર એક ચક્કર લગાવવા માટેનો સમય કેટલો હોય? તમે કહેશો સાહેબ 24 કલાક. નહીં, પ્રોપર 24 કલાક નથી ભાઈ. કેટલો છે? તો કે સમય છે 23 કલાક. શું છે? તો કે ભાઈ સમયની વાત કરીએ કેટલી કલાક આવશે? તો કે ભાઈ 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડ. આટલો સમય. 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડ. ચાલો રાઉન્ડ ફિગર લઈ લઉં. અત્યારે આપણે આ પ્રોપર સમય નથી લેવો. આને હું કહી દઉં 24 કલાક. આને હું શું કહી દઉં? 24 કલાક કહી દઉં. માની લો આ 24 કલાક જ છે એવું જ સમજી લો. અને હવે આ વિચારો શું? તો કે જો 24 કલાકની અંદર પૃથ્વી કેટલા ડિગ્રી ફરે? પૃથ્વી એક ચક્કર મારી લે તો કેટલા ડિગ્રી ફરી હોય? તો કે સ્વાભાવિક વાત છે કે ભાઈ 360 ડિગ્રી ફરી ગઈ હોય, આખી ફરી ગઈ હોય. તો હું તમને એવું કહી શકું કે 360 ડિગ્રી ફરવા માટે પૃથ્વી છે એ શું લે છે? 24 કલાક લે છે. શું લે છે? 24 કલાક લે છે. તો હું એમ કહું કે 1 ડિગ્રી ફરવા પૃથ્વી કેટલી કલાક લેશે? તમે મને ગોતીને કહો જી, ગોતો જી, વિડીયો પોઝ કરી દો અને આ જે દાખલો મેં તમને આપ્યો એની ગણતરી કરીને મને જવાબ કહો કે શું આવે. પૃથ્વી 360 ડિગ્રી ફરવા માટે 24 કલાક લે તો 1 ડિગ્રી ફરવા માટે કેટલો સમય લે? અહીંયા ત્રિરાશિ મૂકવાની થાય. શું મૂકવાનું થાય? તો કે ત્રિરાશિ. જો આને ગુણ્યા હું આ કરી દઉં ને આને ગુણ્યા અને મૂકું. જો 1 ગુણ્યા 24 ભાંગ્યા 360. છેદ ઉડાડવામાં મને બહુ તકલીફ પડવાની છે એટલે હું વધારે મહેનત નહીં કરું હોય, હું સ્માર્ટ વર્ક કરીશ. અહીંયા 24 કલાક છે તો એને હું મિનિટમાં ફેરવી દઈશ. આને ગુણ્યા કેટલા કરી નાખું? 60. તો શું થઈ ગયું? એ મિનિટમાં ફરી ગયા. અને હવે છેદ ઉડાડું. જો 0 0 ગયા, છાંયે છાંયે 36 અને 6 ચોક 24. જવાબ શું આવ્યો? 4. જવાબ શું આવ્યો? 4. અહીંયા શું આવશે? 4. 4 શું આવશે? મિનિટ. આ શું આવ્યું? 4 મિનિટ. તો જો પૃથ્વી 360 ડિગ્રી ફરવા 24 કલાક લે તો 1 ડિગ્રી ફરવા કેટલો સમય લે? તો કે 4 મિનિટ. કહેવા હું શું માગું એ સમજો. જો શું કહેવા માગું? આ શું છે? તો કે અલગ અલગ રેખાંશો. હવે જો હું શું કહેવા માંગુ કે પૃથ્વી છે એને આખું રાઉન્ડ મારવું હશે 360 ડિગ્રીનું તો 24 કલાક લેશે. પણ એને 1 ડિગ્રીથી 2 ડિગ્રી જવું 4 મિનિટ, 2 થી 3 જવું 4, 3 થી 4 જવું 4, 4 થી 5 જવું 4, 5 થી 6 જવું 4, 6 થી 7 જવું 4, 4 મિનિટ
જોડતી જવાની. જેમ જેમ આગળ જતી જાય પૃથ્વી 4-4 મિનિટ જોડતી જવી, સમયમાં શું થતો જાય? વધારે. તો આપણે પ્રશ્ન શું છે, શું કીધું તું? તો કે ભાઈ આ જે એક સમય રેખા છે એ વિશ્વની છે અને આ એક સમય રેખા છે એ ભારતની છે અને આ કઈ છે તો કે 82.5 અને ઓલી કઈ છે તો કે 0. આ બંને વચ્ચેનો સમયનો તફાવત ગોતવાનો છે. તો જો બંને વચ્ચે આ 0 અને 82.5 વચ્ચે કેટલા રેખાંશ હશે, કુલ કેટલા હશે તો કે અહીંયા 0 છે એટલે કુલ કેટલા હશે? 82.5. તો 82.5 ગુણ્યા કેટલા કરી નાખવાના થાય તો કે 4 કરી નાખવાના થાય અને એ 4 કરી નાખો એટલે શું આવી જાય તો કે આપણો જવાબ આવી જાય. કેવી રીતે કરશો તો કે ભાઈ જો 82.5 ગુણ્યા 4 જવાબ કેટલો આવશે? 330. શું આવશે? 330. આ 330 શું આવશે? મિનિટ. શું આવશે? 330 મિનિટ આવશે. અને આ જે 330 મિનિટ છે અને કલાકમાં ફેરવું એટલે શું આવે? શું આવશે તો કે 5.5 કલાક. 1 કલાકમાં કેટલી મિનિટ હોય તો કે 60 મિનિટ. કેટલી મિનિટ થશે તો કે 5.5 કલાક અહીંયા થશે. ક્લિયર? ડન. હવે જો આગળ કેમ? આગળ માટે જો આમાં સૂર્યોદય કઈ બાજુ થાય? હું સૂર્ય અહીંથી ઉગશે કે શું સૂર્ય અહીંથી ઉગશે? કઈ બાજુથી ઉગે તો કે આ બાજુથી ઉગે. કાં તો કે પૂર્વ બાજુથી ઉગે. પૂર્વ બાજુથી ઉગે તો સૂર્યના કિરણો પહેલા અહીંયા ભારત ઉપર પડે કે અહીંયા વિશ્વની જે પ્રમાણ સમય રેખા છે આમના ઉપર પડશે? અહીંયા ક્યાં પડે? ભારત ઉપર. તો સ્વાભાવિક વાત છે ભાઈ, ભારત કેવું હોવાનું? આગળ હોવાનું. એટલા માટે જ આપણું ભારત છે એ કેવું છે તો કે આગળ છે. એટલા માટે જ શું છે તો કે ભારત આગળ છે, એટલે જ આગળ છે. અને આવા પ્રશ્ન પૂછાય છે. અને હવે જો અહીંયા પ્રશ્ન મેં તમને આપ્યા કે ભારતના બંને છેડા વચ્ચેનો સમયનો તફાવત જાણો. તમારે ટ્રાય કરવાની છે. પહેલા સીધું તમારે જોઈ નથી નાખવાનું, પોઝ કરી દેવાનો વિડીયો, ગણતરી કરવાની. ગણતરી કરવા માટે તમારે શું જરૂર પડશે? રેખાંશ. એ તમારે ગોતવાના જ જોવા. હું આપી દઉં. ચલો ભારતના બંને છેડાના રેખાંશ આપી દઉં. અહીંયા 68.7 થી શરૂઆત થાય અને ભારત 97.25 શું થઈ જાય? પૂરું. હું એમ કહું કે તમે જ્યારે ગણતરી કરો ને ભાઈ ત્યારે એટલી એક્યુરેટ ગણતરી કરવાની જરૂર નથી. તમારે એ પોઈન્ટને બાદ કરી નાખવાના. તમારે ખાલી 68 અને 97 માંથી ગણતરી કરી લેવાની એટલે તમને ત્યાં નજીકનો જવાબ મળી જશે. પ્રોપર જેવો જ જવાબ મળશે, જાજો કંઈ ફેર હશે નહીં. અહીંયા આપી દો. અહીંયા 68.7 ત્યાંથી 74.28 શું આવશે? 74.28. તો 68.7 ત્યાંથી 74.28 આવ્યું. અહીંયા તો બધું તમને આપેલું જ છે. અને હું એમ કહું કે જે વ્યક્તિએ આ દાખલો સોલ્વ કરી દીધો ને એને આપણે એવું સમજી લેવાનું કે આ ટોપિક છે એ શું થયું તો કે સંપૂર્ણપણે સમજાઈ ગયો છે અને આમાં હવે એનો એક માર્ક કપાવવાનો છે નહીં, કારણ કે ત્યારે જ આ દાખલો આવડશે, બાકી આવડશે જ નહીં. સમજાય છે? તો ચાલો સોલ્વ કરો. આના માટે હું તમને એક ફોર્મ્યુલા આપી દઉં. બધા આપે ને શોર્ટકટ, મેથ્સ રીઝનિંગમાં આપે, હું તમને ભૂગોળમાં આપું. અને એ ભૂગોળમાં ગણિત આવી ગયું અને એમાંય હું તમને શોર્ટકટ આપું. તમારે કાંઈ નહીં કરવાનું ભાઈ. જો કરવાનું હું મોટા અક્ષાંશ લેવાના, એમાંથી નાના અક્ષાંશને શું કરી નાખવાના? બાદ કરી નાખવાના. પછી જે જવાબ આવ્યો હોય આ જવાબને ગુણ્યા કેટલા કરી દેવાના? 4. પછી જે જવાબ આવે એ આપણો શું હશે? ફાઇનલ જવાબ હશે. ગમે ત્યાં સમયની ગણતરીનો પ્રશ્ન પૂછાય તો તમારે આ ફોર્મ્યુલા ટ્રાય કરી લેવાની, જવાબ તમને મળી જશે. મોટામાં નાનું બાદ ગુણ્યા 4. તો જો સિમ્પલ વસ્તુ છે, સમજો કે ભાઈ અહીંયા મોટા કેટલા છે? 97. માઇનસ કેટલા કરી દઉં? 68. પોઈન્ટને હું ગણતો નથી ભાઈ, સાઈડમાં રાખી દઉં. ક્લિયર? આમ હું શું કામ બાદ કરાવું? કારણ કે મોટામાંથી તમે નાનું બાદ કરશો ને એટલે બે વચ્ચેના રેખાંશ, બે સ્થળ વચ્ચેના રેખાંશ કેટલા છે ને એ ખબર પડી જશે ને. પહેલાં આપણે કેટલા રેખાંશ વચ્ચે છે એ તો ખબર પાડવું પડે ને. પછી આપણે બે રેખાંશ વચ્ચેનું અંતર ગુણ્યા 4 કરી દેવાનું એટલે આપણો ફાઇનલ જવાબ મળી જાય. 97 માઇનસ 68 ગુણ્યા કેટલા કરી દઉં? જે જવાબ આવ્યો હોય એને ગુણ્યા કેટલા કરી દઉં? 4. અહીં જવાબ કેટલો આવે ભાઈ? જવાબ કેટલો આવશે તો કે જવાબ આવશે 29. શું જવાબ આવશે? 29.
એને ગુણ્યા કેટલા કરી નાખું 4, 29 ગુણ્યા 4 કરી નાખું, કેટલો જવાબ આવે 116 જવાબ આવે. અને એ શું હોય મિનિટ હોય, 116 શું છે મિનિટ. એને કલાકમાં ટ્રાન્સફર કરું 1 કલાક અને 56 મિનિટ, રાઉન્ડ ફિગર લઈ લઉં 2 કલાક. અત્યાર સુધી તમે જ્યાં પણ વાંચ્યું હોય ત્યાં શું લખેલું હશે 2 કલાક. ભારતના બંને છેડા વચ્ચેનો સમયનો તફાવત 2 કલાક. ક્લિયર? આમ ગણવાનું હોય, કાંઈ નથી, સમયની ગણતરીઓમાં કશું જ છે નહીં. બસ વ્યવસ્થિત રીતે સમજવું પડે, કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ તો આ બધું આવડી જાય, ગોખવાની જરૂરિયાત નથી પડતી. અહીંયા દાખલો આવ્યો જો, આને સોલ્વ કરો જી, કરી નાખો સોલ્વ, ફટાફટ સોલ્વ કરી નાખવાનું, કાંઈ નહીં કરવાનું. શું કરવાનું 74 છે માઇનસ કેટલા કરી દઉં 68, કેટલો જવાબ આવે 6 જેટલો જવાબ આવે, ગુણ્યા કેટલા કરી દઉં 4 કરી દઉં, 6 ચોક કેટલા થાય 24, 24 શું આવી ગયું મિનિટ. ગુજરાતના બંને છેડા વચ્ચેનો સમયનો તફાવત કેટલો છે 24 મિનિટનો છે. સિમ્પલ. અહીંયા આવી જાઓ, જે કાંઈ પણ છે એ જ છે. આ આવડવું બહુ જરૂરી છે, કારણ કે પ્રશ્ન આવા પૂછશે, આવા સાદા સિમ્પલ ન હોય, કારણ કે એ તો મેં તમને એકવાર દીધા ને આવડી જાય. પણ અહીંયા થોડુંક મગજ વાપરી લે એવો પ્રશ્ન હોય. કેવો હોય જો, અલ્હાબાદમાં 6 વાગ્યા તો રાજકોટમાં કેટલા વાગ્યા હશે જે 72 ડિગ્રી ઉપર છે. તમને રેખાંશ ખબર પડી જાય કે ભાઈ જો અલ્હાબાદની વાત આવી તો કેટલા હોય 82.5. અહીંયા એક્યુરેટ જવાબ આપવાનો છે એટલે પોઈન્ટને હું ક્યાંય છોડવાનો છું જ નહીં, બધી ગણતરી કરી લઈ. 82.5 રાજકોટના કેટલા છે 72, તો 82.5 માઇનસ કેટલા કરી નાખું, નાના 72 છે કરી નાખું, જવાબ શું આવે જવાબ આવે 10.5 ગુણ્યા કેટલા કરી નાખું 4 કરું એટલે શું આવશે 10 ચોક 40, અડધી ડિગ્રી છે એટલે 2 મિનિટ નાખ દઉં 42 મિનિટ જવાબ આવે. શું આવે 42 મિનિટ. હવે 42 મિનિટ 6 વાગ્યા એમાં પ્લસ કરું કે માઇનસ કરું, ત્યાં તમે અટવાઈ ગયા છો. અહીં સુધી તો બધાને આવડી ગયું કારણ કે મેં તમને શીખવાડ્યું, પણ અહીંથી ગાડી બંધ થઈ ગઈ. હવે જો અહીંયા પાછું થોડુંક વિચારવું પડે. વિચારવું કેવી રીતે પડે જો, આ 0 જોઉં તમે, 0 થી જેમ જેમ આમ ગયા તેમ તેમ સમયમાં શું થયું, સમય છે આમાં શું થયું વધારો થયો, 4 મિનિટ જો વધતી ગઈ. 0 થી તમે જેમ જેમ આમ ગયા સમય છે આમાં શું થયું, સમયમાં ઘટાડો થયો, આમ આવ્યા તો ઘટાડો. એમ જોઈ લો, એમ 82.5 લાગુ પડે કે ના પડે. 82.5 અહીંથી આમ જાઉં તો સમય શું થાય વધે. 82.5 અહીંથી આમ આવું તો સમય શું થાય ઘટે. હવે ઓલું અલ્હાબાદને યાદ કરો, આ અલ્હાબાદ, અને ઓલું રાજકોટને યાદ કરો. રાજકોટ કેટલા ડિગ્રી છે 72 ડિગ્રી. તો અલ્હાબાદની આ બાજુ હોય છે કે આ બાજુ હશે, કૌજી કઈ બાજુ હોય તો કે આ બાજુ. અહીંયા માની લો રાજકોટ, આ 72 ડિગ્રી રાજકોટ, એવું સમજી. તો જો આમ જવાનું છે આમ, તો સમયને હું બાદ કરી કે સમયને હું પ્લસ કરીશ? સ્વાભાવિક વાત છે સાહેબ, આમ જવાનું હોય તો સમય શું કરવો પડે કાઢવો પડે. તો અહીંયા સ્વાભાવિક વાત છે, આપણે સમયને શું કરી નાખવાના છીએ કાઢી નાખવાના છે. કાઢો જે સમય લ્યો, 6 માંથી કેટલા કાઢવાના છે 42 મિનિટ. શું આવશે જવાબ 5 કલાક અને 18 મિનિટ. શું આવશે 5 કલાક અને જો 18 મિનિટ જવાબ આવે. આ જવાબ આવ્યો, ફાઇનલ જવાબ ટીક કરી નાખવાનો. આ કોઈને ન આવડે કારણ કે કોઈએ આવું કોન્સેપ્ટ ક્લિયર ન કર્યો હોય. કોન્સેપ્ટ ક્લિયર કરી નાખો એટલે ફટાફટ આવડી જાય, કશું હોતું જ નથી અઘરું. આમાં અઘરું આપણે બનાવેલું છે, જાતે અઘરું બનાવેલ છે. તમે એ કહો છો જ્યારે આપણે જન્મા ત્યારે ખાતા આવડતું હતું તો કે નહીં, ચાલતા આવડતું હતું તો કે નહીં, બાઇક આવડે નહીં, કાર આવડે છે તો કે નહીં, બધું શું કર્યું શીખા છે. તો પછી આ શું કામ ના શીખી શકે? તમારા મગજમાં એક પ્રકારનો ડર હોય, એ ડરને તમારે કાઢવો પડે. પહેલાં તો એ ડર સામે તમારે જીતવું પડે. જેથી એ ડર સામે જીતી ગયા તેથી સમજી લેજો તમે એક્ઝામ પાસ કરી ગયા. આપણા મગજમાં ડર છે કે ઇંગ્લિશ ન આવડે, મેથ્સ ના આવડે, રિઝનિંગ ન આવડે, એટલે નથી આવડતું. મગજને એવું શીખવાડો કે ભાઈ બધું આવડી જાય, હું કામ ના આવડે? તો આવડી જાય.
એટલે આવા પ્રશ્નો જો પરીક્ષામાં પૂછાય તો તમારે આવી રીતે અમને સોલ્વ કરવાના થશે. હવે જો એક મુદ્દો તમને કહેવા માગું છું. મુદ્દો એવો કહેવા માગું કે મેં કેમ તમને 82.5 ભણાવી જે ભારતની પ્રમાણ સમયરેખા, જેમ કેમ 0 ભણાવી એ વિશ્વની પ્રમાણ સમયરેખા, એવી સમય નિર્ધારિત કરતી રેખાઓ કેટલી છે, સમય રેખાઓ કેટલી છે? તો જો એવું સમજો કે દર 1 કલાકે શું થાય છે, 1 કલાકે એક સમયરેખા પસાર થાય. શું થાય? તો કે 1 કલાકે એક સમયરેખા પસાર થાય. 1 કલાક અને એક સમયરેખા, 1 કલાક એક સમયરેખા. તો દિવસમાં કેટલી કલાક હોય? 24 કલાક. તો કેટલી સમયરેખા હશે? 24. શું હશે? 24 સમયરેખાઓ હશે. પૃથ્વી કેટલા ડિગ્રી છે? 360 ડિગ્રી. 360 ડિગ્રી છે. 360 ડિગ્રી પૃથ્વી છે. એ કેટલી કલાકમાં ફરે છે? 24 કલાક. તો 1 કલાકમાં કેટલા ડિગ્રી ફરતી હશે? 1 કલાકમાં 1 કલાકમાં કેટલા ડિગ્રી ફરે? 15 ડિગ્રી. 1 કલાકમાં કેટલા ડિગ્રી ફરે? 15. તો જો હવે હું શું કહેવા માંગુ ને એ સમજો. પૃથ્વી 360 ડિગ્રીની છે અને એમાં દર 15 ડિગ્રીએ શું થાય? એક સમયરેખા પસાર થાય. દર 15 ડિગ્રીએ શું થાય? એક સમયરેખા થાય. અને 15 ડિગ્રી ફરવા માટે કેટલો સમય લાગે છે? 1 કલાકનો સમય લાગે. અને કુલ કેટલી સમયરેખાઓ થાય? 24 સમયરેખાઓ થાય. 1 કલાકે એક સમયરેખા, કુલ કેટલી? 24 સમયરેખાઓ છે. અને કેટલી ડિગ્રી એક સમયરેખા જાય? તો કે 15 ડિગ્રી એક સમયરેખા જાય છે. ક્લિયર? તો આ વાત થઈ સમયની જે ગણતરીઓ છે એમની. અને હવે આપણે આગળ વાત કરવાની છે રેખાંશની જે પ્રાથમિક માહિતીઓ છે એમની. પ્રાથમિક માહિતીઓ એટલે શું? તો કે ભાઈ જે મેં તમને અત્યાર સુધી ભણાવ્યું એને હવે આપણે જોવાનું છે શું ભણ્યા. તો જો રેખાંશ છે આમના મહત્તમ એટલે કે વધુમાં વધુ વેલ્યુ શું છે, અને રેખાંશ આમની ઓછામાં ઓછી વેલ્યુ શું છે. મહત્તમ એટલે વધુમાં વધુ વેલ્યુ અને ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી વેલ્યુ શું છે. અહીંયા જો ઓછામાં ઓછી વેલ્યુ એટલે નાનામાં નાનો રેખાંશ કેટલા ડિગ્રીનો છે? તો કે 0. ક્યાંય -20 ડિગ્રી રેખાંશ, 30 ડિગ્રી રેખાંશ એવું કીધું નહીં. કેટલી વેલ્યુ આવશે અહીંયા? તો કે 0, ઓછામાં ઓછી. તો વધુમાં વધુ મોટામાં મોટો રેખાંશ કયો હતો? તો કે મોટામાં મોટો રેખાંશ હતો ભાઈ 180 ડિગ્રી રેખાંશ. જો મહત્તમ વેલ્યુ કેટલી છે? 180. 180 થી મોટો એકે પસાર કર્યો નહીં. કુલ કેટલા રેખાંશ છે? 360 છે. પણ આપણે 180 થી મોટો એકે પસાર નથી કર્યો. છેલ્લામાં છેલ્લો કયો છે? 180 ડિગ્રી છે. પછી જો અક્ષાંશની દિશા કેવા અક્ષાંશ છે? ક્યાંય આપણે એવું કીધું કે આ જે અક્ષાંશ છે આનો ઉત્તર અક્ષાંશ કે કેવા રેખાંશ છે? આ રેખાંશને હું ઉત્તર રેખાંશ કે, આ રેખાંશને હું દક્ષિણ રેખાંશ કે એવું કીધું ક્યાંય નહીં. કેવા રેખાંશ કીધા? તો કે પૂર્વ કીધા. અને કેવા કીધા? પશ્ચિમ. અહીંયા મિસ્ટેક છે. અક્ષાંશ નહીં આવે, શું આવશે? રેખાંશ. શું આવશે? રેખાંશ. રેખાંશની દિશા કેવી છે? પૂર્વ પશ્ચિમ. રેખાંશ છે કઈ દિશામાં ડ્રો કરવામાં આવે? રેખાંશ છે કઈ દિશામાં ડ્રો થાય? મેં કીધું તું જો એવું સમજી લો કે અહીંયા ઉપર ઉત્તર ગોળાર્ધ છે, એમાં ઉત્તર ધ્રુવ, અને મારા પગ નીચે દક્ષિણ ગોળાર્ધ, ત્યાં દક્ષિણ ધ્રુવ. અહીંથી નીકળે લાઈન અને નીચે જાય છે. તો કઈ દિશામાં? તો કે ઉત્તરથી દક્ષિણ છે શું કરવામાં આવશે? ડ્રો કરવામાં આવશે. કયો રેખાંશ એવો છે જેના ઉપર આપણે પૂર્વ રેખાંશ કે પશ્ચિમ રેખાંશ લગાડી શકીએ નહીં? કયો રેખાંશ એવો હશે કે જેના ઉપર આપણે પૂર્વ રેખાંશ કે પશ્ચિમ રેખાંશ લગાડી શકશું નહીં? તો ત્યાં 2 રેખાંશ આવે જે વચ્ચેના છે એ બંને. એક કયો છે? 0 ડિગ્રી રેખાંશ, અને એક કયો છે? 180 ડિગ્રી રેખાંશ. આ બંને રેખાંશ છે અહીંયા આવશે. એક કયો છે? 0 ડિગ્રી રેખાંશ, અને બીજો કયો છે? તો કે 180 ડિગ્રી રેખાંશ. આ વચ્ચેમાં છે એટલા માટે એના ઉપર કાંઈ લગાડશું નહીં. આ બેને બાદ કરતા આ બાજુ 179 રેખાંશ છે ને આ બાજુ કેટલા છે? તો કે 179 રેખાંશ છે. ક્લિયર? રેખાંશની આપણે વાત કરીએ તો કે એકબીજાને આ સમાંતર હોય નહીં. સમાંતર નથી. જો રેખાંશ એકબીજાને સમાંતર નથી, કારણ કે અહીંથી નીકળે ને એટલે અંતર છે, અહીંથી નીકળશે એટલે અંતર છે.
શું થાય, વધતું જાય, વચ્ચે મહત્તમ અંતર હશે, પછી અંતર ઘટતું જશે ને એક કેન્દ્રમાં સમાઈ જશે, એટલે એકબીજાના સમાંતર નથી. તો બે રેખાંશ વચ્ચેનું અંતર કેટલું હોય તો કે 4 મિનિટનું હોય. બે રેખાંશ છે આમની વચ્ચેનું અંતર કેટલું છે 4 મિનિટ, જે હમણાં જ આપણે શોધ્યું છે કે જો પૃથ્વીને 360 ડિગ્રી ફરવા માટે 24 કલાક લાગે તો 1 ડિગ્રી ફરવા માટે કેટલો સમય લાગે 4 મિનિટ. એ બે રેખાંશ વચ્ચેનું શું છે તો કે અંતર છે. બે રેખાંશ વચ્ચેનું મહત્તમ અંતર ક્યાં હોય, મહત્તમ અંતર એટલે વધુમાં વધુ અંતર ક્યાં હોય. જો મેં એવું કીધું કે અહીં એક કેન્દ્રમાંથી નીકળે, અહીંથી આમ અંતર વધતું જાય, વચ્ચે આવે એટલે અંતર મહત્તમ થઈ જાય, પછી અંતર ઘટતું જાય અને અહીંયા એક કેન્દ્રમાં સમાઈ જાય છે. તો અહીંયા વચ્ચે આવે, ત્યાં કયું વચ્ચે વૃત્ત છે, વૃત્તનું નામ શું છે વિષુવવૃત્ત. મહત્તમ અંતર ક્યાં હશે રેખાંશ વચ્ચેનું તો કે વિષુવવૃત્ત ઉપર હશે. અંતર કેટલું હશે, વિષુવવૃત્ત છે આના ઉપર, આનું અંતર કેટલું હશે 111.32 કિલોમીટર હશે. કેટલું હશે 111.32. અને રેખાંશની મદદથી શેની જાણકારીઓ મળે છે તો આમની મદદથી તારીખની જાણકારી મળે છે, અને શેની મળશે તો કે સમય છે, સમયની જાણકારીઓ આપણે મળવાની છે. એટલી વસ્તુ ક્લિયર થાય છે તો કે યસ. આ વાત રેખાંશની આપણે કરી નાખી છે. ડન. તો ગયા લેક્ચરની અંદર અક્ષાંશ જોયા હતા, આજે આપણે શું જોયા છે રેખાંશ જોયા છે. આ આપણા અક્ષાંશ અને રેખાંશ મુદ્દો છે શું થઈ જાય છે, સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય છે. તો આજે આપણે અહીંયા સુધી રાખવાના છીએ. નેક્સ્ટ સેશનની અંદર અહીંથી આપણે આગળ વધીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો વાંચતા રહો, મહેનત કરતા રહો. ત્યાં સુધી બધાને જય ભારત, જય હિન્દ.